જય માતાજી મિત્રો, જો આજે શિવરાત્રિ છે, સવારે બટાકા થઈ ગયા છે। હવે અમારે જવાનું છે લખાબાવા ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। જો માણસો તૈયાર થઈ ગયા છે। હવે અમે નીકળશું ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે। મિત્રો બધા માણસો તૈયાર થઈ ગયા છે। તમે આ વિડીયો એન્ડ સુધી જોજો, તમને દર્શન કરાવીએ ભૂતનાથ મહાદેવના મંદિરે। ખૂબ મસ્ત મંદિર જોવાલાયક છે। આ જો માણસો કયા આમદાર કોઈ આમદાર। હવે ટાઈમ થઈ ગયો છે, તો મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહો, તમે પૂરો વિડીયો જોજો। આ મંદિર અહીંના એવા પ્રખ્યાત છે કે તે અંદર હોય છે, જમીનના અંદર પાયરું બનાવેલું હોય છે, પ્રખ્યાત મંદિર હોય છે। જો આ માણસો હવે તૈયાર થઈને આગળ નીકળ્યા। હવે ચલો આપણે હવે નીકળીએ। જો મારા કંપનીનો ગેટ। હવે અમે નીકળી ગયા મંદિરે દર્શન કરવા માટે। શિવરાત્રિ છે તો મહાદેવના। તો મિત્રો આ વિડીયોમાં બન્યા રહો। આ બેચર સંઘ છે આપણા ડેર ગામના, તે સિક્યુરિટી ગાર્ડ તરીકે અહીં કામ કરે છે, તેઓ પણ આવી ગયા। જો બધા જ માણસો જો ડાલુ લઈને અમે નીકળ્યા છીએ। બધા જ માણસો અમે એક સાથે રહીએ છીએ, એક સાથે ફરવા પણ જઈએ। જો કેટલા ખુશ દેખાય છે। આજે રવિવાર પણ છે અને શિવરાત્રિ પણ છે, તો દર્શન કરવા માટે હવે નાહી ધોઈને નીકળી ગયા છીએ। તમે એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહો। જો હવે આવી ગયા છીએ આપણે ઠેઠ। હા, આ રસ્તો જો અદાણી પ્લોટના બાજુમાં, કંપનીના બાજુમાં રસ્તો પડે છે। લખીગાંવમાં મંદિર છે, પહેલાં અહીં દર્શન કરી લઈએ। લખાબાવાના દર્શન કરવાથી મનોકામના પૂરી થાય। જો ગેટમાં હવે આપણે એન્ટ્રી કરીએ। અંદર મસ્ત એવું બગીચા પણ છે, છોકરાને રમે એવું પણ છે, મસ્ત। આજનો દાડો ખૂબ સરસ જાય એવી બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ મહાદેવને। જો મિત્રો આપણે હવે મંદિરે પહોંચી જ ગયા છીએ। આરા મંદિરે અંદર પ્રસાદ પણ મળે છે। અહીં ખૂબ મંદિર છે, 8-9 જેવા મંદિર છે, નાના નાના કરીને। મહાદેવના મંદિરના અંદર બહુ મોટી જમીન છે ત્યાં। હવે આપણે ગાડી પાર્કિંગ કરીને દર્શન કરવા નીકળશું, તમે વિડીયોમાં બન્યા રહો। એ આપણે વિક્રમે અહીં ગાડી પાર્કિંગ કરી, તેના બાજુમાં પણ તળાવ છે, તેમાં પાણી પણ ફૂલ ભરેલું। જો આ હવે દર્શન કરવા આવી ગયા છીએ હડકાઈ માતાના મંદિરે। પહેલાં ગાડીના સામે મંદિર હતું, તે અંદર હવે બધા માણસો દર્શન કરે છે। આ જો માતાજીની મૂર્તિ વિરાજમાન છે, જ્યોત અખંડ છે, અખંડ જ્યોત ચાલુ જ રહે છે। અહીં મંદિરમાં જો સર્વ દર્શન કર્યા। મંદિરની અંદર મૂર્તિ પણ છે। આ લોટેશ્વર મહાદેવના મંદિરે હવે દર્શન કરવા અંદર ગઈએ। જો આ ભાયરામાં મંદિર છે, તે વિડીયો જો અંદર જ અહીંના મંદિર ખાસ કરીને છે। નંદી મહારાજના અહીં દર્શન કર્યા। અને જો આ હનુમાન દાદાની મૂર્તિ પણ વિરાજમાન છે, તેમની પણ અખંડ જ્યોત ચાલુ હોય છે। જો મિત્રો અંદર જો રાણો અને રણજીત બંને દર્શન કરે છે। અમારા ભાઈઓ ફોટા પણ પાડે છે યાદગાર માટે। જો આ છે શિવલિંગ, બેચર દર્શન કરે છે માતાના, શિવલિંગ છે। ચલો હવે આપણે બીજા મંદિરે જઈએ દર્શન કરવા માટે। જો આવી ગયા લખાબાવા। જય લખાબાવા દાદાના મંદિરે। અહીં એન્ટ્રી કરતાં જો પબ્લિકની અહીં લાઈન બહુ છે। આપણે હવે વિડીયો શૂટ વિક્રમને આપીએ। નંદી મહારાજના દર્શન કર્યા। હવે ઉપર પણ તમે જુઓ, ઉપર પણ એક મૂર્તિ, હારી મૂર્તિ, ત્યાં પણ દર્શન કરે છે લોકો હાથ ઊંચા કરીને। આવી જુઓ, જય માતાજી મિત્રો। જુઓ દર્શન આપણે કરી લીધા છે। હવે ખૂબ મંદિર હજુ તો ફરવાના છે, તમે જોજો એન્ડ સુધી વિડીયો। એના મંદિર બહુ પ્રખ્યાત છે, મહાદેવના ખૂબ મંદિર આવ્યા છે। લખાબાવા દાદાના પણ મંદિર ખૂબ છે। એ ભૂતનાથ મહાદેવ તરીકે જાણવામાં આવે છે મંદિર। આ બહુ મોટો જૂના જમાનાનો લીમડો મંદિરના બાજુમાં જ છે। જો મિત્રો આ રણજીત ખુશ થઈ ગયો છે। જુઓ આ અહીંયા નારિયેળ વધરવા માટે પણ પથ્થર વિરાજમાન છે। જો છોકરાઓ રમે છે અંદર, હિંચકા વિચકા બધું જ છે। અહીં પાણીની પણ સુવિધા છે। આ મંદિર આપણે શિવલિંગમાં બેસીને દર્શન કરીએ મહાદેવના। જો હોય નાનું એવું શિવલિંગ પણ વિરાજમાન છે। અમે એને અભિષેક બંને જણા સામે સામે બેસી ગયા। જો દર્શન કરીએ।
આ ભેસંગ છે આપણે અબલુઆ ગામના, અને આપણે શિવના દર્શન કરી જ નાખ્યા છીએ. હવે આપણે જઈશું બીજા મંદિરે. ચાલો મિત્રો, અહીં આવી ગયા છીએ આપણે બીજા મંદિરે દર્શન કરવા માટે. અહીં માતાજીની મૂર્તિ વિરાજમાન છે. જો મિત્રો બધા લાઈનમાં લાગી ગયા છે. જો ત્રણ મૂર્તિઓ છે અંદર મંદિરની અંદર વિરાજમાન, અચ્છા અને 5. મસ્ત એવું મંદિર છે. જો તકન ચાલુ ને ચાલુ છે. દર્શન કરી લઈએ આપણે આજે. બધાની મનોકામના પૂર્ણ કરે એવી બે હાથ જોડી મહાદેવને પ્રાર્થના કરીએ. જો મિત્રો અહીં પ્રસાદ પણ ચાલુ જ છે. ભોંગ તરીકે પ્રસાદ તેમની જાણીતી. ચલો પી લઈએ પ્રસાદ. પી લીધી. હવે નીકળીએ આપણે આગળ. બધા માણસો પાછા બેસી ગયા છે ગાડીમાં અને નીકળી ગયા બીજા મંદિરે, ભૂતનાથ મહાદેવના મંદિરે. ચલો મિત્રો આગળ પણ તમે જોજો. તો મિત્રો બધા જો એકબીજા ચર્ચા કરે છે. મંદિર ખૂબ સરસ છે એવી. આવી ગયા છે આપણે દહેજના બજારમાં. આજે રવિવારી છે તો મેળો પણ લાગશે, તો ટ્રાફિક થોડી ઘણી નડશે આપણને. ચલો આગળ હવે જઈએ. દહેજની માર્કેટ બજાર છે. ચલો આ બાજુમાં જુઓ તમે મેળાની બધી લાઈનો શાકભાજીવાળા, કપડાવાળા લાઈનમાં લાગી ગયા છે. હવે નીકળી ગયા આગળ આપણે. જો આ પબ્લિક ચાલતી પણ ત્યાં ભૂતનાથ મહારાજના મંદિરે જાય છે દર્શન કરવા માટે. તમે બન્યા રહો વિડીયોમાં, તમને પણ દર્શન કરાવીએ. આ જો મેઠાની ખાણ આવી ગઈ છે. ઢગલો કેવડો મોટો છે મેઠાનો. આ બાજુમાં મીઠું બહુ પાકે છે. તમને બતાવીએ આગળ વિડીયોમાં બન્યા રહો. મીઠાના ખેતર પણ બતાવીએ. આ બાજુમાં રસ્તો બતાવે છે આ બોર્ડ. જો મિત્રો ભીડ કેટલી છે, ટ્રાફિક, ચાલતા માણસો ખૂબ જાય છે. વિડીયોના એન્ડ સુધી જોજો, તમે નિહાળજો. આ બાજુ જો મીઠાના પાણી ભરીને મૂકી દીધા છે. અગરિયા કહેવાય તેમને, મીઠું પકવે તેમને અગરિયા. ખેતરમાં પાણી ફૂલ ભરી નાખ્યું છે. જુઓ હમણાં બતાવીએ આગળ પણ એક પાકેલું મીઠું પણ આવશે. જોજો તમે ખેતરમાં કઈ રીતે મીઠું પાકે છે દરિયા કિનારે. તો મિત્રો અમારા વિડીયો જો મહાદેવનું મંદિર છે. આ બીજું મંદિર છે, આપણે જવાનું છે આગળ. તો મિત્રો જો આપણે શંખેશ્વર મહાદેવનું મંદિર છે, તે આપણે ભૂતનાથ મહાદેવના મંદિરે જવાનું છે દર્શન કરવા. તો ચલો નીકળીએ આગળ. મીઠાની આજુબાજુ, રસ્તાની આજુબાજુ મીઠા પકવાના ખેતર છે અને વચ્ચે રસ્તો છે. જો મિત્રો છેક લગીને મીઠું જ મીઠું પાણી ભરાઈ ગયું છે. હા જો આપણે આવી ગયા છીએ મંદિરે. તો મિત્રો અહીં ગાડી પાર્કિંગ કરવા માટે જઈશું. આ બાજુમાં શિગોતરા માતાનું મંદિર છે ત્યાં આગળ. આ જો મિત્રો માતાજીએ દર્શન કરવા પણ ખૂબ જાય છે. આપણે નીકળી ગયા હવે ભૂતનાથ મહાદેવના મંદિર તરફ દર્શન કરવા માટે. જો મિત્રો કેટલી પબ્લિક છે અને મેળો પણ લાગી ગયો છે. ખૂબ મસ્ત મંદિર છે. છાયો પણ એટલો મસ્ત છે અહીં. જો મિત્રો આ લાઈન રહેશે આગળ. જોજો તમે આ કેટલી પબ્લિક આવેલી છે મિત્રો. જોજો તમે, ખૂબ પ્રખ્યાત મંદિર છે મિત્રો. જો અહીં પણ મેળાવાળા આવી ગયા છે. કંપનીના માણસો પણ આવી ગયા છે. આજે રવિવાર છે તો બધા ફ્રી હોય તે દર્શન કરવા માટે આવી ગયા છે. જો મિત્રો અમે જઈએ આગળ. હવે લાઈનમાં તમે જોતા રહેજો મિત્રો. આ મંદિર તરફ જવાઈએ. આ જો પ્રસાદ ચાલુ જ છે. આખું ટેન્કર લગાવેલું છે પ્રસાદમાં. પોતાનો આજનો જો આમ ભાઈ આપે. જો ચકલીથી પણ ભરી લેવાના બાટલ. તમે જો આ શ્રવણ પ્રસાદ લઈ રહ્યો છે. આ જો લાઈન કેટલી લાગી છે, ખૂબ લાંબી છે. સવારે આવીએ તો સાંજે દર્શન કરવાનો મેળ પડે એમ છે. જો બહુ પબ્લિક છે અતિ છે આ બાજુ. જુઓ મિત્રો બહુ પ્રખ્યાત મંદિર છે. કોઈ દિવસ તમે પણ આવજો. આ બાળકો કહેવા હિચકે છે તો આ બાજુમાં ભજનની પણ વ્યવસ્થા કરેલી છે. આ ગીતકારો આવેલને બેસીને ગાય છે. તમે જુઓ, તમને બતાવીએ આગળ તેમના ભજન. મહાદેવના ખૂબ પડતા પણ છે. જો આ બધા બેઠા છે. આ રાણો રેડી પણ બેઠા છે. ચાલુ જ છે બધું. વિડીયો સુધી નિહાળજો.
મિત્રો જુઓ એ આ જૂનું એક તલાવડી જેવું નાનું છે, તેમાં આપણને મહાદેવના દર્શન પણ થયા છે. આ જુઓ તમે અંદર ઉપર નાગ દેવતા મહાદેવના દર્શન પણ થયા છે આપણને. મંદિરના બાજુમાં એક્ઝેટ તમે જુઓ આ મંદિર સાવ નજીક છે અને તેની પાછળ જ જુઓ આ શિવલિંગ પણ છે. દર્શન આપણે કરી લીધા છે. મહાદેવ આપણને જોવા મળ્યા છે. જો ચાલો આગળ. એ પ્રસાદની પણ વ્યવસ્થા ચાલુ જ છે. એ બહુ મોટી સંખ્યામાં પબ્લિક હોય છે તો પણ પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે. ખૂબ મોટી સંખ્યામાં પ્રસાદ પણ લે છે લોકો. આ જો લાઈન લાગી છે, બહુ જ લાંબી લાઈન લાગે છે પ્રસાદની. ચાલો આપણે હવે સિગોતર માતાના મંદિરે દર્શન કરવા માટે આપણી ગાડી ત્યાં પાર્ક કરી હતી. આ જો સિગોતર માતાનું દર્શન છે. તમને અંદર જઈને દર્શન કરાવીએ. તમે જોજો વિડીયો. આ જો કેવડો મોટો પીપળો છે, મસ્ત સારો છે. દર્શન કરીએ જય સિગોતરમાં મંદિરમાં જઈને. જો મિત્રો આ મંદિર છે. ભલો કરજો માં સિગોતરમાં. આપણે બરફ ખાઈ લઈએ, ઠંડા થઈ જઈએ થોડા. બેતરસંગ અભયસંગને એવું 3 દાણાનો બરફ લીધો, ખાઈ લઈએ. ચલો પછી આપણે હવે આગળ નીકળીએ. હવે રૂમ તરફ જવાનું છે. જો આપણે ગાડી ટ્રાફિકમાં હતી. જો બાવળ બાજુ જગ્યા છે, ત્યાં બહુ સાધન આવવાથી તેમને ત્યાં પાર્કિંગ કરાવી છે. પોલીસ લોકોની બહુ સુવિધા. જો આ મીઠું પાકી ગયું છે કમ્પ્લીટ. હવે નીકળશે 10-15 દિવસ લાગશે. મીઠું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે બાકી મિત્રો. તમે જુઓ આ ખેતર કેવા થોડા સબ દેખાય ને રણ જેવા. જુઓ ખૂબ મોટી સંખ્યામાં મીઠું પાકે છે મિત્રો. જોજો તમે, ખૂબ મોટી સંખ્યામાં મીઠું પાકે છે મિત્રો. જુઓ તમે.